Okay, friends, once again, welcome back and very good evening to everybody. I hope you all are safe, your family member, your relative, your parents, your friends, all are safe, and you are enjoying this new era, this new way of learning. મિત્રો છેલ્લા ચેપ્ટર ફ્લુઇડ મિકેનિક્સની અંદર આપણે તરલ પદાર્થ સાથે સંકળાયેલા સ્થિર અવસ્થા અને ગતિમાન ફ્લુઇડ સ્ટેટિક્સ અને ડાયનેમિક્સ બંને સંપૂર્ણ ભણ્યા. છેલ્લે પૃષ્ઠતાણ અને કેશાકર્ષણની ઘટના, સંપર્ક કોણની વ્યાખ્યા, સંપર્ક કોણ શું છે એ ભણ્યા. કેશાકર્ષણમાં કેટલી ઊંચાઈ સુધી પ્રવાહી કેશ નળીમાં ભરાય એનું સૂત્ર ભણ્યા. પરપોટાની અંદરની હવાનું વધારાનું દબાણ શું હોય એની વાત કરીને ઘણા બધા સારા એમસીક્યુ પણ ડિસ્કસ કર્યા. ચેપ્ટર નંબર 10 જે ફિઝિક્સનું સૌથી મોટું ચેપ્ટર હતું એ આપણે ફિનિશ કર્યું. હવે ચેપ્ટર નંબર 11 આપણે સ્ટાર્ટ કરી રહ્યા છીએ મિત્રો. ચેપ્ટર 11, ચેપ્ટર 12 અને ચેપ્ટર 13 આ ત્રણેય ચેપ્ટર ઉષ્મા ઉર્જા સાથે સંકળાયેલા છે. એટલે એવું કહી શકાય કે આ જે ત્રણ ચેપ્ટર છે એ થર્મોડાયનેમિક્સનો એક ભાગ છે. ચેપ્ટર નંબર 12નું તો નામ જ થર્મોડાયનેમિક્સ છે, પણ આ ત્રણ ચેપ્ટર લગભગ એકબીજા સાથે સંકળાયેલા છે. મિત્રો, આ 11, 12 અને 13 ચેપ્ટર નીટની અંદર જે 45 એમસીક્યુ પૂછાય છે એમાંથી 5 એમસીક્યુ આ ત્રણ ચેપ્ટરમાંથી આવતા હોય છે હંમેશા. જેડબલની અંદર 2 કે 3 ક્વેશ્ચન્સ આ ટોપિકમાંથી આવતા હોય છે. સારા કહી શકાય એવા ચેપ્ટર્સ છે. પ્રિપેરેશન હું તમને કહું, થોડાક થિયોરિટિકલ ચેપ્ટર્સ છે. અત્યાર સુધી જે ચેપ્ટર્સ હતા એ બધા મેથેમેટિકલ ઇક્વેશન્સ વાળા હતા. આમાં થોડી થિયોરીઓ પણ આવશે, થોડુંક તમને કેમેસ્ટ્રી જેવું લાગશે. પણ હું તમને જે ક્વેશ્ચન્સ પ્રિપેરેશન માટે કહું એ ક્વેશ્ચન્સ જ માત્ર પ્રિપેર કરવાના આવશે. બીજા ક્વેશ્ચન્સ તમારે ખાલી સમજ કેળવવાની આવશે. તો મિત્રો, ચેપ્ટર નંબર 11 દ્રવ્યના ઉષ્મીય ગુણધર્મોથી શરૂઆત કરીએ. મિત્રો, મેં તમને એવું કીધું કે થર્મોડાયનેમિક્સ સાથે સંકળાયેલી વાત છે. ચલો, આટલો શબ્દ બોલ્યો તો તમારા દિલમાં આટલું સાંભળીને શું તમને ક્લિક થાય, શું આઈડિયા આવે? આટલું સાંભળીને થર્મોડાયનેમિક્સ એવું શબ્દ બોલ્યો તો તમારા માઇન્ડમાં કઈ ભૌતિક રાશિ તમને વિચારવાનું મન થાય? કહેશો? મારો અવાજ આવે છે મિત્રો? સર. થર્મોડાયનેમિક્સ એવો શબ્દ પ્રયોગ મેં કર્યો તો તમને શું વિચારવાનું મન થાય? ઉષ્મા. તાપમાન. વેરી ગુડ. તો થર્મોડાયનેમિક શબ્દ પરથી તમને બે વિચાર આવ્યા, એક તો તાપમાન અને બીજું ઉષ્મા ઉર્જા. વેરી ગુડ. તો સાચી વાત છે મિત્રો. સૌથી પહેલા આ ચેપ્ટરની અંદર આપણે તાપમાન કોને કહેવાય એની વાત કરીશું, ઉષ્મા ઉર્જા કોને કહેવાય એની વાત કરીશું. તાપમાન શું છે? ચલો, તમને શું લાગે છે તાપમાન શું છે? કોઈ કહેશે મને? સર, તાપમાનની તો વ્યાખ્યા નથી ડિફાઇન થઈ શકતી ને. ના થયેલી છે તો સર એ મેઇન પેલામાં કેમ છે? ઓલી જે મેઇન 7 પણ રાશિઓ એ તો છે. સાપેક્ષ રાખીએ ને, મતલબ કોઈની સાપેક્ષમાં કહી શકાય ને. સર, તાપમાન એટલે ધારો કે કોઈ ગરમ પદાર્થને ગરમ છે, ઠંડો પદાર્થ ઠંડો છે એવું નક્કી કરવા માટે તાપમાન યુઝ કરે. તો તાપમાન ખરેખર શું છે? તો પદાર્થના ગરમપણા કે ઠંડાપણાની માત્રા છે. તો સર એ જે મેઇન 7 મેઇન ઓલી જે 7 રાશિઓ છે એમાં તાપમાન છે, તો સર એ બધી 7 રાશિઓને બી તમે એ સાથે સાથે તમે ડિફાઇન કરી શકો? તો સાથે એટલે એ સાથે સાથે તમે વ્યાખ્યા આપી શકો? તો વ્યાખ્યા છે જ ને તો આપણા સર સમયની તો કોઈ વ્યાખ્યા નથી ને સર. આપેલી એ તો એના એકમની છે ને. હા, એટલે સમયની વ્યાખ્યા તો ના બનાવી શકે. હા, નથી બની એટલે શકે. એના એકમની વ્યાખ્યાયિત કર્યો એટલે મતલબ કે ભૌતિક રાશિ જ વ્યાખ્યાયિત કરી કહેવાય. તો સર એને મેઇન રાશિઓ કેમ કહેવાય? કારણ કે એ ભૌતિક રાશિઓના ઉપયોગ થકી આપણે બીજી બધી ભૌતિક રાશિઓ બનાવી શકીએ છીએ એટલા માટે. અને એ રાશિની વ્યાખ્યામાં તમે કોઈને બી સમાવેશ ના કરી શકો ને? ના કરી શકાય. તો સર એની વ્યાખ્યા કઈ રીતે થાય? તો એટલે જો આમાં શું છે કે આપણી આસપાસ બનતી કોઈ પણ ઘટના
ને સમજવા માટે અમુક કન્સેપ્ટની જરૂર પડે. એ કન્સેપ્ટને આપણે ભૌતિક રાશિઓ કહીએ છીએ. એટલે આ બધા એક કન્સેપ્ટ છે એવું કહી શકાય. તાપમાન પણ એક કન્સેપ્ટ છે એવું કહી શકાય. પણ એ કન્સેપ્ટ ક્યાં આવે? તો કે ભાઈ ગરમપણા કે ઠંડાપણાની માત્રાનો અનુભવ જે થાય જેના વડે એને આપણે તાપમાન કહીએ. આની બેઝિક વ્યાખ્યા થઈ. ઇઝ ધેટ ક્લિયર? ઓકે. સર આ તાપમાન કોઈની સાપેક્ષમાં મપાય ને? હું કહું ધીમે ધીમે આગળ વધો. પહેલા લેટ મી ક્લિયર આઉટ ધ ડાઉટ ઓફ ધ વિશ્વ. હવે તમને એવું છે કે ભાઈ સર અંતર કઈ રીતે વ્યાખ્યાયિત કરી શકાય, કે તો હા. રીતે વ્યાખ્યાયિત કરી શકાય? તો સમય એક એવી વસ્તુ છે કે જે ચલ છે. તો બ્રહ્માંડમાં કઈ ઘટના પહેલા થઈ અને કઈ ઘટના પછી થઈ, તો એ ઘટનાની આગળ પાછળ જે થાય છે એનું માપન કરવા માટે જે ભૌતિક રાશિનો યુઝ થાય એને આપણે સમય એટલે સર એની વ્યાખ્યા છે? એટલે એવું કહી શકાય. વ્યાખ્યા એકદમ ઓકે. તો અશક્ય, તમારી વાત સાચી છે, અશક્ય છે ભૌતિક રાશિઓની. ઓકે. પણ એ એક પ્રકારનો કન્સેપ્ટ છે અને એ કન્સેપ્ટ ક્યાં યુઝ થાય એટલે આપણે એને એ રીતે બનાવી શકાય. ઇઝ ધેટ ક્લિયર? હા. તો મેં એવું પૂછ્યું હતું કે ભાઈ તાપમાન શું છે, એટલે મારે સચોટ રીતે તાપમાનની વ્યાખ્યાના બદલે એવું કહેવાનું હતું કે ભાઈ તાપમાન શું છે? તો કે ભાઈ હા હા બરાબર. એ ગરમપણા કે ઠંડાપણાની માત્રા દર્શાવતી ભૌતિક રાશિ છે. ઇઝ ધેટ ક્લિયર? પણ આ એક ઓકે સર. આ એક પ્રોબ્લેમ છે. પૂછો ક્યું? યસ સર. કારણ કે ગરમપણું કે ઠંડાપણું એ ટોટલી રિલેટિવ કન્સેપ્ટ છે. એકદમ રિલેટિવ છે. માની લો કે તમે તમારો હાથ તમારો જે હાથ છે પેલા ગરમ પાણીમાં બોળો છો. માની લો કે તમારો હાથ અત્યારે ગરમ થઈ ગયો છે અને હવે એ તમારા હાથને તમે કોઈ વ્યક્તિને ટચ કરો છો. ગરમ પાણીમાં હાથ બોળી અને પછી કોઈ વ્યક્તિને તમે ટચ કરશો, તમને એ વ્યક્તિ કેવો અનુભવ હશે? ઠંડો. ઠંડો ફીલ થશે. પણ તમારા હાથને તમે માની લો કે બરફમાં નાખેલો છે એકવાર, અને પછી કોઈ વ્યક્તિને તમે ટચ કરશો તો એ ગરમ. ગરમ. તો લોચો પડી ગયો. વ્યક્તિ તો એનો એ જ છે. ક્યારેક તમને કેવો દેખાય છે? ઠંડો. ઠંડો, અને ક્યારેક ગરમ દેખાય છે. ગરમ. તો મિત્રો, તાપમાન એક રિલેટિવ કન્સેપ્ટ છે, સાપેક્ષ ખ્યાલ છે. તો હવે એનું સોલ્યુશન શું? તો એનું સોલ્યુશન એ છે કે આપણે કોઈ ચોક્કસ સંખ્યા સાંકળી દઈએ. કોઈ ચોક્કસ સંખ્યા સાંકળી દઈએ. આ ઠંડાપણા કે ગરમપણા સાથે ચોક્કસ સંખ્યા સાંકળી દઈએ તો આ રિલેટિવ કન્સેપ્ટ કેન્સલ થઈ જાય. તો હવે સંખ્યા કઈ રીતે સાંકળવી? તો એના માટે સૌથી પહેલા ઉષ્મા ઉર્જા અને ઉષ્મા કોને કહેવાય એ સમજી લઈએ, અને પછી આપણે તાપમાન સાથે કઈ રીતે સંખ્યા સંકળાય, તાપમાન સાથે સંખ્યાને કઈ રીતે સાંકળાય એ હું તમને શીખવાડું. પણ તમે મારો ટોપિક સમજ્યા કે ગરમપણું એ ઠંડુપણું એ તો ના ચાલે, કારણ કે એની તો ખબર નહીં પડે કે ખરેખર પદાર્થ ગરમ છે કે ઠંડુ છે. એ તો રિલેટિવ કન્સેપ્ટ છે. અમીર કે ગરીબ જેવી વાત છે. પણ અમીરી કે ગરીબીને આપણે પૈસાના તરાજુ પર એટલે પૈસાથી વ્યાખ્યાયિત કરી શકીએ. તો એ પછી સાપેક્ષતા વહી જાય. એ કન્ફર્મ થઈ જાય કે ભાઈ આ 1 લાખ રૂપિયા વાળો છે, આ 2 લાખ રૂપિયા વાળો, 3 લાખ રૂપિયા. એ રીતે તાપમાનને પણ કંઈક સાંકળવું પડશે. આપણે કંઈક સંખ્યા સાંકળવી પડશે. જેમ કે અમીરપણા અને ગરીબપણા સાથે આપણે રૂપિયાને સાંકળ્યા, એ પ્રમાણે તાપમાન સાથે પણ કોઈક સંખ્યા સાંકળવી પડે. એ કઈ રીતે સંકળાય એ પછી કહું, પણ એ પહેલા ઉષ્મા ઉર્જા અને ઉષ્મા શું છે સમજી લઈએ. તમને જાણીને ખુશી મળશે કે ફિઝિક્સની અંદર ઉષ્મા ઉર્જા અને ઉષ્મા બંને અલગ અલગ વસ્તુ છે. ઉષ્મા અલગ કહેવાય અને ઉષ્મા ઉર્જા અલગ કહેવાય. નાઉ ધ ક્વેશ્ચન ઇઝ ધેટ કે વોટ ઇઝ ધ ડિફરન્સ? છે ફરક શું છે ઉષ્મા ઉર્જા અને ઉષ્મા વચ્ચે? તો મિત્રો, સૌથી પહેલા ઉષ્મા ઉર્જા કોને કહેવાય એ સમજીએ. કોઈ પણ પદાર્થના ઘટક કણો એટલે એમાં અણુ હોઈ શકે, પરમાણુ હોઈ શકે, આયન હોઈ શકે. પદાર્થ જેના વડે બન્યો છે તેને ઘટક કણો કહેવાય. તો કોઈ પણ, ચાહે ઘન હોય, પ્રવાહી હોય કે વાયુ હોય, કોઈ પણ પદાર્થના ઘટક કણોની અસ્તવ્યસ્ત ગતિ સાથે સંકળાયેલી કુલ ગતિ ઉર્જાને ઉષ્મા ઉર્જા કહેવાય. તો આ ઉષ્મા ઉર્જાની વ્યાખ્યા છે. તો મિત્રો, ઉષ્મા ઉર્જાની વ્યાખ્યા શું છે? પદાર્થના ઘટક કણોની અસ્તવ્યસ્ત ગતિ સાથે સંકળાયેલ
કુલ ઉર્જા ને ઉષ્મા ઉર્જા કહેવાય. ઘન પદાર્થ માની લો કે કોઈ છે તો તમને કદાચ ખબર હશે કે ઘન પદાર્થની અંદર જે ઘટકણો આવેલા છે એ પોતાના લેટાઇસ બિંદુ પર હોય, પણ એ લેટાઇસ બિંદુની આસપાસ સતત પોતાના મધ્યમાન સ્થાનની આસપાસ વાઇબ્રેશન્સ કરતા હોય. એ તમને ખ્યાલ છે મિત્રો? શું આ બાબત તમને ખ્યાલ છે? એટલે સર એક્ઝેક્ટલી ખબર ના પડી. હા સર ખબર ના પડી. એટલે લેટિસ કે લેટાઇસ? લેટાઇસ બોલો કે લેટિસ બોલો, શું ફરક પડે છે? ઓકે. એટલે માની લો કે આ એક ધાતુ પદાર્થ છે, તો ધાતુના પદાર્થના બંધારણની અંદર આયનો હોય, ધન આયનો હોય, અને આ ધન આયનો અમુક નિશ્ચિત સ્થાને ગોઠવાયેલા હોય. સ્ફટિકમય ઘન પદાર્થ તમારે કેમેસ્ટ્રીમાં આવતું હશે, હા કે ના? હેક્ઝાગોનલ ક્યુબિક ક્લોઝ પેક રચના ને બધું આવે છે. ના સર. ના સર આવું તો કઈ નહીં આવે. લેટીસ આવે છે બટ તમે જે બોલ્યા એ ના આવે. એ બધું કેન્સલ કરી નાખ્યું લાગે ચેપ્ટર. શોર્ટકી ખામી, ફ્રેન્કલ ખામી બધું આવે કે નહીં આવતું? ના આવું બધું કઈ નહીં ના. આવે સર. આ બધું નવું એટલે બધું કેન્સલ થઈ ગયું એનો મતલબ. ઓકે, તો આ જે ઘટક કણો હોય ને એ ચોક્કસ પોતાના એનું સ્થાન ચોક્કસ હોય, એને લેટિસ બિંદુ કહેવાય. પણ એ પોતાના સ્થાન પર ફિક્સ ના હોય, પોતાના સ્થાનની આસપાસ વાઇબ્રેશન્સ કરતા હોય સતત. તાપમાન વધે તો આ વાઇબ્રેશન્સ પણ વધી જાય. એટલે મેં તમને જ્યારે ગતિશાસ્ત્ર સ્ટાર્ટ કર્યું ને ત્યારે મેં તમને આ કદાચ સમજાવ્યું હશે કે કોઈ પણ ઘન પદાર્થ ભલે સ્થિર દેખાય છે, પણ એની અંદરના જે અણુ પરમાણુ હોય ને એ સ્થિર નથી હોતા. એ પોતાના મધ્યમાન સ્થાનની આસપાસ સતત વાઇબ્રેશન્સ કરતા હોય છે. સર એનું કોઈ કારણ ખરું કે તાપમાન વધવાથી આને અસર થાય તો એનું કારણ હોય? હા, એટલે એ હું આખું સૂત્ર સાબિત કરીશ કે આ વાઇબ્રેશન્સ સંકળાયેલી ઉર્જા, ગતિ ઉર્જાનું સૂત્ર 3/2 kBT, જ્યાં kB એટલે બોલ્ટ્ઝમેન અચળાંક અને T એટલે તાપમાન. એનું સૂત્ર પણ તારવીશું આપણે. એટલે આ, અને હું એ જ તો કહેવા માંગુ છું કે આ જે ઘટક કણોની જે અસ્તવ્યસ્ત ગતિ છે એની સાથે સંકળાયેલી ઉર્જાને જ તો આપણે શું કહીએ છીએ? ઉષ્મા ઉર્જા. ઉર્જા કહીએ છીએ. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? ઘન પદાર્થ હોય કે પ્રવાહી હોય કે વાયુ હોય, એ બધાની અંદર ઘટક કણો કોઈને કોઈ પ્રકારની અસ્તવ્યસ્ત ગતિ કરતા જ હોય છે. તો એ ઘટક કણોની અસ્તવ્યસ્ત ગતિ સાથે સંકળાયેલી કુલ ઉર્જાને જ ઉષ્મા ઉર્જા કહેવાય. સર તાપમાન ફેરવાતું ના હોય તો બી આ અસ્તવ્યસ્ત ગતિ ચાલુ જ હોય? હા, તો ચાલુ તો હોય જ ને, કારણ કે હા, અસ્તવ્યસ્ત ગતિ ક્યારે બંધ થાય? વિચારો, ક્યારે બંધ થશે? જ્યારે તાપમાન હા. ઘટશે. જ્યારે તાપમાન શું થાય ત્યારે અસ્તવ્યસ્ત ગતિ બંધ થશે? ઘટે ત્યારે? ઘટે. ના, તાપમાન જ્યારે 0 કેલ્વિન થઈ જાય, શૂન્ય થાય. એનાથી નીચે ના જશે. હા, હા, તો તે વખતે બધા જ વાઇબ્રેશન સ્ટોપ થઈ જશે. પણ હજી સુધી એવી કોઈ સિસ્ટમ, તો હા. હા, એવું કોઈ આપણી તાકાત, આપણી કોઈ ટેકનોલોજી એવી નથી મળી શકી કે જેના વડે આપણે તાપમાન 0 કેલ્વિન કરી શકીએ. કરી શકીએ. ઓકે, હા સર. હવે હું તમને સમજાવવા એ માંગુ છું કે ઉષ્મા અને ઉષ્મા ઉર્જા વચ્ચે ભેદ શું છે. ચલો, તમને ઉષ્મા ઉર્જા કોને કહેવાય ખ્યાલ આવી ગયો. માની લો કે એક પાણીનો ગ્લાસ ભર્યો છે, એમાં થોડું ઘણું પાણી ભર્યું છે, અને એક પાણીનું બકેટ છે. તો બંનેના તાપમાન સમાન છે. તો બંનેના તાપમાન સમાન હોવા છતાં પણ ઉષ્મા ઉર્જા કોની પાસે વધારે હશે? ગ્લાસ. ગ્લાસ પાસે ના વધારે હોય. બકેટ પાસે હોય. ઘટક કણોની સંખ્યા જ્યાં વધારે હશે ત્યાં જ ઉષ્મા ઉર્જા વધારે હશે ને. સમજ્યા તમે? હા. ઓકે. હા. ઉષ્મા ઉર્જા 3/2 kBT. તો એવા 10 હોય તો 10 ગુણ્યા 3/2 થાય, એવા 50 હોય તો 50 ગુણ્યા 3/2 kBT. સમજ્યા તમે આખી વસ્તુ? એટલે પાણીનો ગ્લાસ હોય અને પાણીનો સમુદ્ર હોય, પણ કોની પાસે ઉષ્મા ઉર્જા વધારે હશે મિત્રો? સમુદ્ર પાસે. કન્સિડરિંગ ધેટ તાપમાન બંનેના સમાન છે. તાપમાન બંનેના સમાન છે એવું માની લઈએ. એટલે ઉષ્મા ઉર્જા દ્રવ્યના જથ્થા પર આધાર રાખે છે. એનો મતલબ એવો થયો. ઉષ્મા ઉર્જા તાપમાન પર પણ આધાર રાખે છે અને આધારે દ્રવ્યના જથ્થા પર પણ આધાર. જથ્થા. પર પણ આધાર રાખે છે. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? ઓકે, હવે હું તમને ઉષ્મા કોને કહેવાય એ સમજાવું. માની લો કે મારી પાસે બે પદાર્થ છે. આનું તાપમાન માની લો કે 100 સેલ્સિયસ છે
અને બીજો એક પદાર્થ છે, એનું તાપમાન 20 સેલ્સિયસ છે. સ્ટાર્ટિંગમાં માની લો કે આની પાસે ઉષ્મા ઉર્જા 50 જૂલ છે. માની લો કે આની પાસે ઉષ્મા ઉર્જા 50 જૂલ છે, આની પાસે માની લો કે ઉષ્મા ઉર્જા ધારો કે 20 જૂલ છે. ઉષ્મા ઉર્જા પદાર્થની પોતાની લાક્ષણિકતા છે, પદાર્થ ધરાવે છે ઉષ્મા ઉર્જા. પણ હવે આ બંનેનો સંપર્ક કરાવવામાં આવે તો શું થાય મિત્રો? તો સર તાપમાન અચળ રહે. બંનેનો સંપર્ક કરાવીએ તો ઉષ્મા ઉર્જાનું વહન હાઈ ટેમ્પરેચર ટુ લો ટેમ્પરેચર થાય. ઇલેક્ટ્રિક કરંટ ઇઝ ઓલવેઝ ફ્લો ફ્રોમ હાઈ પોટેન્શિયલ ટુ લો પોટેન્શિયલ. વિદ્યુત પ્રવાહ હંમેશા ઊંચા સ્થિતિમાનથી નીચા સ્થિતિમાન તરફ વહે. ફ્લુઇડ પ્રવાહ હંમેશા ઊંચા પ્રેશરથી નીચા પ્રેશર, હાઈ પ્રેશર ટુ લો પ્રેશરનું વહન થાય. ફ્લુઇડ કરંટ. સિમિલરલી હીટ કરંટ ઇઝ ઓલવેઝ ફ્લો ફ્રોમ હાઈ ટેમ્પરેચર ટુ લો ટેમ્પરેચર. જો આ બંનેનો સંપર્ક થશે તો ઉષ્મા ઉર્જાનું વહન ક્યાંથી ક્યાં થશે? નાના પદાર્થ મોટા પદાર્થ તરફ. નાના મોટા એવું ના વિચારાય, ઊંચા તાપમાનથી. હા, ઊંચા તાપમાન. આનો તને આના બદલે હું આને મોટો કરી નાખું. ચાલ હવે કઈ. હા, બરોબર. તો એટલે ઊંચા તાપમાનથી નીચા તાપમાન તરફ. અને ક્યાં સુધી આ થયા રાખશે? જ્યાં સુધી બંનેનું તાપમાન અચળ નહીં થઈ જાય. બંનેનું બંને સરખું. અચળ ના કહેવાય, સમાન કહેવાય. જ્યાં સુધી બંનેનું તાપમાન સમાન નહીં બને ત્યાં સુધી ટ્રાન્સફર થયા રાખશે. માની લો કે થોડા સમય બાદ બંનેનું તાપમાન 40 સેલ્સિયસ થઈ ગયું, સમાન થઈ ગયું, પછી ઉષ્માનો વિનિમય થવાનું બંધ થઈ જશે. આને ઉષ્મીય સંતુલન કહેવાય. શું કહેવાય? ઉષ્મીય સંતુલન. અને સર આમાં વેડફાશે નહીં ઉષ્મા એટલે ઉર્જા? આપણે એવું માની લઈએ કે બંને વચ્ચે બીજો કોઈ એવું માધ્યમ નથી કે જેમાં ઉષ્માનું વેડફાય. આપણે આદર્શ અવસ્થા છે, ઉષ્માનો વિનિમય માત્ર ને માત્ર આ બે પદાર્થો વચ્ચે જ થાય છે એવું ધારીને ચાલીએ. ઓકે, ઓકે સર. તો માની લો કે હવે તાપમાન સમાન થઈ ગયા અને આની ઉષ્મા ઉર્જા આની ઘટશે અને 30 જૂલ થઈ અને આની 40 જૂલ થઈ. તો મિત્રો આની 50 માંથી 30 થઈ અને આની 20 માંથી 40 થઈ. તો વિનિમય કેટલો થયો મિત્રો? કોઈ કહેશે મને આ પ્રોસેસ દરમિયાન? 20 જૂલ. તો આ વિનિમય પામતી ઉષ્મા ઉર્જાને જ શું કહેવાય મિત્રો? તો મિત્રો સમજ પડી તમને? ઉષ્મા અને ઉષ્મા ઉર્જા વચ્ચે શું ફરક છે? કોઈ પણ તંત્ર ઉષ્મા ઉર્જા ધરાવી શકે, કોઈ પણ તંત્ર ઉષ્મા ઉર્જા ધરાવી શકે પણ ઉષ્મા ના ધરાવી શકે. કારણ કે ઉષ્મા તો શું છે? જ્યારે પ્રોસેસ થાય છે ત્યારે વિનિમય જે થતો હોય છે ને એને વિનિમય પામતી ઉષ્મા ઉર્જાને ઉષ્મા કહેવાય. એટલે તંત્ર ઉષ્મા ઉર્જા ધરાવી શકે છે પણ ઉષ્મા ધરાવી શકતો નથી. ઉષ્મા તો પ્રોસેસ છે, પ્રોસેસ દરમિયાન વિનિમય પામતી વસ્તુ છે. એટલે એવું કહી શકાય કે પદાર્થ એક પાસે હવે ઉષ્મા ઉર્જા 30 જૂલ છે, પદાર્થ એક પાસે હવે ઉષ્મા ઉર્જા 30 જૂલ છે, પદાર્થ બે પાસે હવે ઉષ્મા ઉર્જા 40 જૂલ છે, પણ આ પ્રોસેસની ઉષ્મા કેટલી થઈ? તો કે ભાઈ 20 જૂલ થઈ. તો મિત્રો ઉષ્મા અને ઉષ્મા ઉર્જા વચ્ચેનો ભેદ સમજ્યા તમે? ઇઝ ધેટ ક્લિયર? હા સર. તમે વ્યવહારમાં ભલે ગમે તે વિચારતા હો પણ ફિઝિક્સની અંદર ઉષ્મા અને ઉષ્મા ઉર્જા બંને અલગ શબ્દો છે. પદાર્થની પાસે જે હોય એને ઉષ્મા ઉર્જા કહેવાય. ઘટક કણોની અસ્ત વ્યસ્ત ગતિ સાથે સંકળાયેલી કુલ ઉર્જાને પોતાની ઉષ્મા ઉર્જા કહેવાય. જ્યારે બે પદાર્થો વચ્ચે જ્યારે આંતરક્રિયા થાય, બે પદાર્થ તરીકે પદાર્થ અને એનું આસપાસનું પરિસર પણ હોઈ શકે અથવા બે અલગ અલગ પદાર્થ પણ હોઈ શકે. તંત્ર અને પરિસર વચ્ચે અથવા બે પદાર્થો વચ્ચે જે ઉષ્મા ઉર્જાનું વિનિમય થાય છે એને જ ઉષ્મા કહે છે. પદાર્થ ઉષ્મા ધરાવી શકે પરંતુ ઉષ્મા ધરાવી શકે નહીં, કારણ કે ઉષ્મા તો વિનિમય કરવાની વસ્તુ છે, ધરાવવાની વસ્તુ નથી. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? સર હા બોલો. સર અહીંયા તાપમાન ભલે સમાન થઈ ગયું છે પણ જો ઉષ્મા ઉર્જા તો વધારે ના છે ને એની, તો પછી હજુ ના થાય? ના થાય ને. જો હું તને એક સિમ્પલ એક્ઝામ્પલ આપું. માની લો કે આ ગ્લાસ છે અને આ ગ્લાસનું તાપમાન માની લો કે 30 સેલ્સિયસ છે, રાઈટ? અને એની સાથે એના કોન્ટેક્ટમાં હું એક મોટું બીકર રાખું છું
અને બીકરનું તાપમાન પણ 30 સેલ્સિયસ છે, તો શું ઉષ્માનો વિનિમય થશે કે નહીં થાય? નહીં. નહીં થાય. સમજ્યા તમે આખી વસ્તુ? હવે ગ્લાસની પાસે ઉષ્મા ઉર્જા કેટલી હશે ખબર? ઓછી હશે. માની લો કે 100 જૂલ છે, પણ બીકર પાસે તો બહુ બધી ઉષ્મા ઉર્જા હશે, 1000 જૂલ પણ હોઈ શકે. એટલે વિનિમય થાય ના થાય એનો આધાર ઉષ્મા ઉપર નથી, એનો આધાર કોના ઉપર છે? તાપમાન. તાપમાન ઉપર છે. ઇઝ ધેટ ક્લિયર? હા. વિનિમય થશે કે નહીં થાય એનો આધાર ઉષ્મા ઉર્જા પર નથી, એનો આધાર તાપમાન પર રહેલો છે. ઇઝ ધેટ ક્લિયર? હા. સર આ ઉષ્મા ઉર્જા અને આંતરિક ઉર્જા અલગ અલગ કે સરખા જ? આંતરિક ઉર્જા, યાંત્રિક ઉર્જા અને ઉષ્મા ઉર્જા આ બધું અલગ અલગ છે, પણ ઉષ્મા ઉર્જા અને આંતરિક ઉર્જા વચ્ચે સંબંધ છે, અને એ સંબંધ શું છે એ થર્મોડાયનેમિક્સની અંદર તમને ખ્યાલ આવશે. આઈ થિંક તમે થર્મોડાયનેમિક્સનો સેકન્ડ નિયમ ભણ્યા નથી? ઉષ્મા ગતિશાસ્ત્રનો બીજો નિયમ ને? હા. તો આ આંતરિક ઉર્જાનો ફેરફાર છે અને આ ઉષ્મા ઉર્જા છે, તો બંને અલગ જ શબ્દો છે ને. જો આ તો સર, આ તો હા પ્રથમ પહેલો જ નિયમ નિયમ ને સર આ? હા, પ્રથમ નિયમ, સાચી વાત છે. તો આવે જ આવું કઈ? હા, આવે છે. આવે જ આવે છે. હા, તો પછી અલગ છે ને. હા. ચલો, તો મિત્રો ફર્સ્ટ અને સેકન્ડ ક્વેશ્ચન મેં તમને કરાવ્યો. ફર્સ્ટ ક્વેશ્ચન સમજાવ્યો મેં તમને. ઉષ્મા અને તાપમાન માટે આપણો અનુભવ શું છે? તો મિત્રો ગરમપણા કે ઠંડાપણાની માપન જે છે એ તાપમાન દર્શાવે છે. ઉષ્મા ઉર્જા કોને કહેવાય એ મેં તમને સમજાવ્યું, અને ઉષ્મા કોને કહેવાય એ મેં તમને સમજાવ્યું. ઉષ્મા એ ઉર્જાનું એવું સ્વરૂપ છે કે જેનું વહન તંત્ર બે તંત્રો વચ્ચે અથવા તંત્ર અને તેની પરિસર વચ્ચે તાપમાનના તફાવતને કારણે થાય. એટલે થોડા વધારે સિમ્પલ શબ્દોમાં, બે પદાર્થો વચ્ચે તાપમાનના તફાવતને કારણે જે ઉર્જાનું વિનિમય થાય તેને જ ઉષ્મા કહેવાય. ઇઝ ધેટ ક્લિયર? ઉષ્મા અથવા ઉષ્મા ઉર્જાનો એકમ જૂલ છે, તાપમાનનો એકમ સેલ્સિયસ છે. થર્મોમીટર જેના વડે તાપમાનનું માપન થાય, ઉષ્મીય સંતુલન સાથે સંકળાયેલી નિશ્ચિત અનન્ય વાસ્તવિક સંખ્યા. હા, હવે હું તમને સમજાવું. હું તમને નહોતો કહેતો તાપમાન સાથે આપણે સંખ્યા સાંકળવી પડશે, તો હવે એ સંખ્યા સાંકળવા માટે આપણે સક્ષમ થઈ ગયા છીએ. હવે એ સંખ્યા સાંકળવા માટે સક્ષમ થઈ ગયા છીએ. મિત્રો, બે પદાર્થોનો સંપર્ક કરવામાં આવ્યો, બે પદાર્થોનો સંપર્ક કરવામાં આવ્યો અને એક સમય એવો આવ્યો કે એની વચ્ચે ઉષ્મા ઉર્જાનો વિનિમય બંધ થઈ ગયો. તો ત્યારે શું થયું હશે મિત્રો? તાપમાન સમાન થઈ ગયું હશે. અને એ સમાન તાપમાન થઈ ગયું પછી તાપમાન બદલાવાનું નથી, બરાબર છે? તો એ ઉષ્મીય સંતુલન સાથે હવે તાપમાનનો બદલાવ બંધ થઈ ગયો. તો આ બંનેનું જે સમાન થયું એને તાપમાન કહેવાય, અને એ તાપમાનને આપણે ચોક્કસ સંખ્યા વ્યાખ્યાયિત કરી દઈએ, ચોક્કસ સંખ્યા આપી દઈએ. તો પદાર્થના ઉષ્મીય સંતુલન સાથે તાપમાનની એક નવી વ્યાખ્યા બનાવી. હવે પદાર્થના ઉષ્મીય સંતુલન સાથે સંકળાયેલ અનન્ય એટલે કે એક અને માત્ર એક અનન્ય વાસ્તવિક સંખ્યાને તાપમાન કહે છે. કોઈ પણ પદાર્થના ઉષ્મીય સંતુલન સાથે સંકળાયેલ વાસ્તવિક સંખ્યાને તાપમાન કહેવાય. તો તાપમાનની એક નવી વ્યાખ્યા આવી, કારણ કે જ્યારે બે પદાર્થો વચ્ચે ઉષ્માનો વિનિમય બંધ થઈ ગયો ત્યારે ક્યાંક તેનું સમાન થયું હશે ને, અને જે સમાન થાય એને તાપમાન કહેવાય, અને એને આપણે કોઈ ચોક્કસ સંખ્યાથી વ્યાખ્યાયિત કરી દઈશું, 1 સેલ્સિયસ 2 સેલ્સિયસ વગેરે. તો આ સર, તો એ તો દરેક પદાર્થ માટે અલગ અલગ ના હોય સંખ્યા? હા, એટલે હવે મોટા ભાગે શું હોય ખબર છે? પદાર્થે તેના પરિસર સાથે સંતુલન સાંકળ્યું હોય, એટલે દરેક પદાર્થનું એ વાસ્તવિક સંખ્યા દરેક પદાર્થ માટે અલગ અલગ હોય, અને એ સંખ્યાને જ આપણે તાપમાન કહીએ છીએ. અને જેના વડે એનું માપન થાય, જેના વડે આ અનન્ય ધન વાસ્તવિક સંખ્યા એટલે કે તાપમાન માપી શકાય, એને જ આપણે શું કહીએ છીએ? થર્મોમીટર કહીએ છીએ. સર, એક ફરી વાર સમજો ને નવી વ્યાખ્યા તમે. હા, એટલે ઉષ્મીય સંતુલન થાય એટલે શું થાય? બંને પદાર્થનું તાપમાન સમાન થઈ જાય, અને એ સમાન.
હા, અને એ કંઈક ચોક્કસ મૂલ્ય હશે એનું, હા કે ના? તો એ ચોક્કસ મૂલ્યને જ તાપમાન કહે છે. એટલે હવે તાપમાનની એક નવી વ્યાખ્યા આવી, હા ઉષ્મીય સર. સંતુલન સાથે સંકળાયેલ નિશ્ચિત વાસ્તવિક સંખ્યા. ઉષ્મીય સંતુલન સાથે સંકળાયેલી નિશ્ચિત વાસ્તવિક સંખ્યા એટલે કે તાપમાન, જેના વડે મપાય એને થર્મોમીટર કહેવાય. ઇઝ ધેટ ક્લિયર? સર હા, બોલો. સર આપણે ઉષ્મીય સંતુલન થયા પહેલા આપણે નક્કી કરી શકીએ કે ઉષ્મીય સંતુલન થયા બાદ ટેમ્પરેચર કેટલું હશે? તમને કદાચ ખ્યાલ હશે કેમેસ્ટ્રીમાં કે થર્મોડાયનેમિક્સનો શૂન્ય ક્રમનો નિયમ તમે ભણ્યા કેમેસ્ટ્રીમાં? ના સર આવું ના. અચ્છા, તો હું તમને કહું, ઉષ્મીય સંતુલનનો કન્સેપ્ટ છે ને પહેલા આવી ગયો હતો. તમને જાણીને આશ્ચર્ય થશે, પણ વાત સાચી છે કે જેમ જેમ લોકોને ફિઝિક્સ સમજમાં આવતું ગયું, થર્મોડાયનેમિક્સ સમજમાં આવતું ગયું, તો સાયન્ટિસ્ટોને ઉષ્મીય સંતુલનનો કન્સેપ્ટ પહેલા આવી ગયો હતો. એ લોકોને ખ્યાલ આવી ગયો કે ભાઈ હવે ઉષ્માનો વિનિમય થવાનો બંધ થઈ ગયો. તો ઉષ્મીય સંતુલનનો ખ્યાલ આવી ગયો હતો અને તાપમાન એની પછી વ્યાખ્યાયિત કરવામાં આવ્યું હતું. આ તો અત્યારે હવે આપણે એવું બોલીએ છીએ કે જ્યારે તાપમાન સમાન થાય ત્યારે ઉષ્મીય સંતુલન થયું, પણ ખરેખર ભૂતકાળમાં હિસ્ટ્રીમાં એવું હતું કે ઉષ્મીય સંતુલન થયું ત્યારે કંઈક સમાન થયું અને કંઈકને એ લોકોએ શું નામ આપ્યું? તાપમાન. તાપમાન. આપણને એવી રીતે ભૌતિક રીતે તો કેવી રીતે ખબર પડે કે ઉષ્મીય સંતુલન થઈ ગયું? હા, ઉષ્માનો વિનિમય થવાનો બંધ થઈ ગયો એ તો ખ્યાલ આવી જાય એ લોકોને. એ લોકો પાસે એવા સાધનો કે એવું કંઈક વિકાસ થઈ ગયો હતો કે જે ખબર પડી ગઈ કે ભાઈ ઉષ્મા હવે વિનિમય થવાનો બંધ થઈ ગયો છે. એ વખતે એ લોકો કંઈક વિનિમય થવાનો બંધ થઈ ગયો એટલે એનો મતલબ કે કાંઈક તો સંતુલન સ્થપાયું, કાંઈક તો સમાન થયું. સંતુલન સ્થપાવવું એટલે સમાન થવું, એ ક્યાંક તો સમાન થયું અને એ જે સમાન થયું એને જ એ લોકોએ વ્યાખ્યાયિત કર્યું તાપમાન. તમને જાણીને ખુશી મળશે, આપણે ભલે અત્યારે એવું બોલીએ છીએ કે તાપમાન સમાન થયું એટલે ઉષ્મીય સંતુલન થયું, પણ ખરેખર ઉલટું હતું. ઉષ્મીય સંતુલન થયું એના પછી ખબર પડી કે આને આપણે તાપમાન કહેવું જોઈએ. ઇઝ ધેટ ક્લિયર? હા ક્લિયર છે. સર એ બંનેની એ લોકોએ ઉષ્મા ઉર્જા માપી હોય ને એ સરખી થઈ હોય એને જ ના, ઉષ્મા ઉર્જા માપી ના હોય, પણ એવી રીતે કોઈક અનુભવ હશે એ લોકોને કે ભાઈ હવે આ વિનિમય થતો નથી એવું. એટલે હા. એવો કોઈક સાધન અથવા એવું કોઈ અનુભવ હશે એ લોકો પાસે. ઓકે, હા સર. તો થર્મોમીટર શું છે? તો ભાઈ જેના વડે આપણે તાપમાન માપી શકીએ એને થર્મોમીટર કહેવાય. અને તાપમાનની એક નવી વ્યાખ્યા કે પદાર્થના ઉષ્મીય સંતુલન સાથે સંકળાયેલી નિશ્ચિત વાસ્તવિક સંખ્યા. મિત્રો, સામાન્ય રીતે થર્મોમીટર આપણે લેબોરેટરીની અંદર અથવા આપણા ઘરમાં જે થર્મોમીટર યુઝ કરીએ છીએ, હું એનાલોગ થર્મોમીટરની વાત કરું છું, ડિજિટલ થર્મોમીટરની વાત નથી કરતો. તો એ સામાન્ય રીતે આપણે પ્રવાહી થર્મોમીટર યુઝ કરીએ છીએ. તો પ્રવાહી થર્મોમીટર, પ્રવાહી કાચ થર્મોમીટર એટલે કાચની અંદર પ્રવાહી ભરેલો હોય અને પ્રવાહી કાચ થર્મોમીટર કહેવાય. જોયું છે મિત્રો? હા સર. તો એ પ્રવાહી થર્મોમીટર કઈ રીતે કામ કરે? તો પ્રવાહી થર્મોમીટર એકદમ સિમ્પલ સિદ્ધાંત પર કામ કરે છે કે જ્યારે કોઈ પ્રવાહીનું તાપમાન વધારવામાં આવે છે તો તેનું એક્સપાન્શન, તેનું વિસ્તરણ થાય છે. જેમ કે માની લો કે અહીંયા પારો ભર્યો છે, તો પારાવાળો જે થર્મોમીટરનો ભાગ આપણે બગલમાં ભરાઈશું તો એ પારાનું તાપમાન વધશે અને પારાનું વિસ્તરણ થશે અને એ વિસ્તરણ પરથી આપણે આપણું તાપમાન કેટલું છે આપણા શરીરનું બોડી ટેમ્પરેચર માપી શકીએ, કારણ કે એ લોકોએ પ્રયોગો કરીને અહીંયા આગળ કેલિબ્રેશન એટલે અંકન કરેલું હોય 1 2 3 4 5 વગેરે. તો કોઈ તમને એવું પૂછે કે પ્રવાહી થર્મોમીટર કયા સિદ્ધાંત પર કામ કરે છે, તો શું લખશું? વિસ્તરણ. હા, શું લખ્યું? જો આવા પ્રવાહી કાચ થર્મોમીટર તાપમાન સાથે પ્રવાહીના કદમાં થતા ફેરફારના ગુણધર્મનો ઉપયોગ કરીને કામ કરે છે. સિમ્પલ શબ્દમાં તમને કોઈ પૂછે કે પ્રવાહી થર્મોમીટરનો સિદ્ધાંત શું, પ્રવાહી થર્મોમીટરનો સિદ્ધાંત શું, એવું કહી શકાય કે ઉષ્મીય પ્રસરણ. સર તો ઉષ્મીય પ્રસરણ એ ખાલી પારામાં થાય કે બીજા કોઈ પ્રવાહીમાં થાય? બહુ મસ્ત ક્વેશ્ચન પૂછ્યો. બધા જ પ્રવાહીમાં થાય. તો સર બીજા બધા પાણી ને બધા કેમ ના વાપરી શકાય? પારો છે. પણ એમાં એવું છે કે અલગ અલગ પદાર્થના ઉષ્મીય પ્રસરણના ગુણધર્મ અલગ અલગ છે. સામાન્ય સંજોગોમાં મેટલ જે હોય ને, ધાતુ પદાર્થ, એ ઉષ્મીય પ્રસરણને સારી રીતે એક્ઝિબિટ કરે છે, કંઈક કન્સિડરેબલ ફોર્મમાં કરે છે. મેટલ તમે પાણીને ગમે તેટલું ગરમ કરશો
પણ તપેલી તો તમે ભરી છે તો શું તમે દેખ્યું કે તપેલી અચાનક વધી ગઈ, આમ તપેલીમાં પાણી વધી ગયું? હા, ના એ વાત નથી કરતો હું. એ તો 100 સેલ્સિયસ પછી ઉકળવા માંડે અલગ વસ્તુ છે. પણ ત્યાં સુધી તમે પ્રશ્ન અનુભવો છો? ના ના નથી સર. એટલું બધું. નહીં થતો. પણ તમે સળિયાને ગરમ કરો, બે પાટાની વચ્ચે જગ્યા રાખવામાં આવે છે, ખબર તમને? હા સર. હા સર. શું કામ? હા. કારણ કે કારણ કે ગરમીમાં એ વધી જાય પાટો જે હા, પાટો એટલે હોય ધાતુ પદાર્થ છે ને આ પ્રસરણને સારી રીતે એક્ઝિબિટ કરે છે, અનુભવાય આપણને એવા સ્વરૂપમાં. સમજ્યા તમે? હા સર આ વસ્તુ હોઈ શકે. ટોટલી હા, એટલે પારો એ એક માત્ર એવી ધાતુ છે કે જે લિક્વિડ ફોર્મમાં છે. તો પારો સર જર્મેનિયમ પણ નહીં? ના, જર્મેનિયમ થોડી લિક્વિડ છે યાર. પારો એક માત્ર એવી ધાતુ છે કે જે લિક્વિડ સ્વરૂપમાં છે. તો થર્મોમીટર બનાવવા માટે પારાનો એટલા માટે યુઝ થાય છે કારણ કે તાપમાન સાથે એના કદમાં ફેરફાર મોટી માત્રામાં છે, એટલે આપણને સારી રીતે દેખાય. તો સર આમાં એવું લખ્યું છે, બુકમાં એવું લખ્યું છે કે આલ્કોહોલ પણ વપરાય તો આલ્કોહોલ આલ્કોહોલ પણ વપરાય. સર આલ્કોહોલ પણ આલ્કોહોલ વપરાય. સર એટલે લેબોરેટરી થર્મોમીટરમાં હા, થર્મોમીટરની અંદર આલ્કોહોલનો પણ યુઝ થાય. રંગીન આલ્કોહોલ બનાવી અને એનો પણ થર્મોમીટર બનાવવામાં આવે છે. પણ એ થર્મોમીટર ભૂતકાળમાં સાયન્ટિસ્ટોએ બનાવેલા છે આલ્કોહોલનો ઉપયોગ કરીને પણ, પરંતુ એ એટલા બધા સક્સેસફુલ નથી. પારાનું થર્મોમીટર સારું રહેશે આપણા માટે. ઇઝ ઇટ ક્લિયર? હા એટલે clear. સર એ કેટલો કદમાં વધારો થાય એ ટોટલી પદાર્થ ઉપર આધાર રાખે કે ઘનતા ઉપર, એટલે કોના ઉપર હા, આધાર રાખે? એની આખી થિયરીઓ આવવાની છે. ઓકે એમાં વિસ્તરણ થશે, એના ઇક્વેશન્સ પણ આવશે અને નેક્સ્ટ લેક્ચરમાં જ આવી જવાના છે. ઓકે. ઓકે સર. પણ એ પ્રવાહી થર્મોમીટરનો એક લોચો છે. એ લોચો એ છે કે તમે માની લો કે પારા માટે થર્મોમીટર બનાવ્યું અને તમે એનું એ યોગ્ય પ્રમાણમાં અંકન કર્યું, 1 સેલ્સિયસ, 2 સેલ્સિયસ, 50 સેલ્સિયસ વગેરે. હવે એ જ થર્મોમીટરમાં તમે પાણી ભરીને પ્રયોગ કરો તો શું એ સાચા રીડિંગ આપશે આપણને? ના ખોટા રીડિંગ આપશે. ના, ખોટા રીડિંગ આપશે. એમ સર? કારણ કે પારાનું એક્સપાન્શન થવાની કેરેક્ટરિસ્ટિક ને પાણીની એક્સપાન્શન થવાની કેરેક્ટરિસ્ટિક અલગ અલગ છે. એટલે તમે પારા માટે જે અંકન કરેલું હોય એ પાણી માટે લાગુ અરે હા બરાબર. ના જ પડે. એટલે જે થર્મોમીટર જે પદાર્થ જે પ્રવાહી માટે બનાવ્યું છે એ પ્રવાહી જ તમે યુઝ કરી શકો. બીજા પ્રવાહીથી પ્રયોગ કરો તો અંકન કંઈક અલગ જ મળશે અને જવાબ કંઈક અલગ જ આવશે. ઇઝ ઇટ ક્લિયર? યસ સર. આ હા સર. પ્રવાહી થર્મોમીટરનો એક પ્રોબ્લેમ છે. ને સર તો વાયુ થર્મોમીટરનો વિચાર થયો. એટલા માટે જ તો વાયુ થર્મોમીટરનો વિચાર થયો. સર હા, બોલો. પણ આપણે જે પારા માટે અંકન કર્યું હતું જે એ આપણે પાણી માટે અંકન કરીએ તો પાણીનું પછી બની જાય ને, આ તો પછી એ નવું થર્મોમીટર બની ગયું કહેવાય. એનું એટલે એ જ નવું થર્મોમીટર કરી શકે. એ નવું થર્મોમીટર બની ગયું. હવે પછી એ પાણી માટે થર્મોમીટર અલગ, પારા માટે અલગ, અને એમાં તમે આલ્કોહોલ ભરો એ બેમાંથી કોઈ પણ એકમાં, તો એ કામ નહીં આવે. ઓકે. બરોબર, ઓકે. સામાન્ય રીતે અંકન કરવા માટે 0 સેલ્સિયસ અને 100 સેલ્સિયસનો યુઝ થાય છે. કારણ કે અંકન કરવા માટે મિનિમમ અને મેક્સિમમ તો હોવા જોઈએ ને કોઈ બિંદુઓ. તો સામાન્ય રીતે સંદર્ભ તરીકે 0 સેલ્સિયસ ને મિનિમમ અને 100 સેલ્સિયસ ને મેક્સિમમ, કારણ કે આપણી આસપાસ જે બનતી ઘટનાઓ હોય છે એમાં સામાન્યતઃ મિનિમમ 0 હોય છે, મેક્સિમમ 100 હોય છે. આપણે સર આ 0 કેટલું એ કઈ રીતે માપ્યું? જ્યારે પાણીનું બરફમાં રૂપાંતર થવાનું સ્ટાર્ટ થાય એ તાપમાનને 0 સેલ્સિયસ કહેવાય, અને પાણીનું વરાળમાં રૂપાંતર થવાનું સ્ટાર્ટ થાય એને 100 સેલ્સિયસ કહેવાય. ઓકે. ઓકે હા. એટલે આપણી આસપાસની ઘટનાઓ આ બેની વચ્ચે જ મોટા ભાગે થતી હોય છે. ઓકે. બાકી જો હા. 0 કરતા નીચે સેલ્સિયસ હા જાય, 0 કરતા તાપમાન નીચે વહી જાય તો નાકમાં સેડા ના આવે. બરફ આવે. બરોબર. સમજ્યા? હા સર હા હા. સર. હા સર. એટલે આપણા શરીરનું ટેમ્પરેચર માપવા માટે આ બે રેન્જ કામની નથી. શરીરનું ટેમ્પરેચર તો આપણે હા હોય આપણા શરીરનું ટેમ્પરેચર, એટલે એના માટે આપણા ઘરમાં જે થર્મોમીટર છે ને એમાં 0 ને 100 વાળી રેન્જ નથી હોતી. પણ લેબોરેટરીમાં જે થર્મોમીટર યુઝ થતા હોય એમાં સામાન્યતઃ 0 થી 100 ની રેન્જ વાળા થર્મોમીટર યુઝ થતા હોય છે. 0 સેલ્સિયસનો મતલબ તમને ખબર હશે કે ફેરનહીટમાં ફેરવીએ તો 32 ફેરનહીટ થાય, અને 100 સેલ્સિયસનો મતલબ 212 થાય. એના સંબંધ પણ આપણે ડિસ્કસ કરવાના છે આજના લેક્ચરમાં. સર અલા, હવે થોડું આગળ વધવા દો ને. લાસ્ટ ક્વેશ્ચન. હા, બોલો. પેલું અત્યારે નીકળ્યું છે ને પેલું ગન વાળું થર્મોમીટર, એમાં કેવી રીતે હોય છે? હા, એમ તો આપણા ઘરમાં ડિજિટલ થર્મોમીટર પણ હોય છે. તો એ ડિજિટલ થર્મોમીટર સેન્સરની ટેકનોલોજી પર કામ કરે છે.
ગન થર્મોમીટર ઇન્ફ્રારેડ તરંગો પર કામ કરે છે. એ નવી ટેકનોલોજી છે, અલગ ટેકનોલોજી છે. એ તમે એન્જિનિયર કરશો ભવિષ્યમાં ત્યારે તમને ખ્યાલ આવતો જશે. ઓકે, અને સાચું માપ આપે એવું ખાતરી કરી છે. હા હા 100% એક્યુરેટ, 99% એક્યુરેટ હોય છે એ બધું. ઓકે. હવે મેં તમને એવું કીધું કે પ્રવાહી થર્મોમીટરનો પ્રોબ્લેમ એ છે કે એ જે તે પ્રવાહી માટે જ સાચું છે જેના માટે બનાવ્યું હોય. પણ વાયુ થર્મોમીટર છે ને, હું તમને સાબિત કરી આપીશ કે બધા જ પ્રકારના વાયુ માટે સાચું બનશે. પણ એ સ્ટાર્ટ કરતા પહેલા આપણે આદર્શ વાયુનું અવસ્થા સમીકરણ સાબિત કરીશું. આ સાંભળીને તમને ખુશી મળી હશે જીવનમાં, હા કે ના? હા સર. હા. તો થર્ડ ક્વેશ્ચન ઇઝ ધ વેરી ફર્સ્ટ ક્વેશ્ચન જે તમારે 2 માર્ક્સમાં તૈયાર કરવાનો છે. તો આ સૌથી પહેલો પ્રશ્ન છે કે જે તમારે 2 માર્ક્સમાં તૈયાર કરવાનો છે. ક્વેશ્ચનનું નામ છે આદર્શ વાયુનું અવસ્થા સમીકરણ મેળવો. આ સેમ ક્વેશ્ચન 13મા ચેપ્ટરમાં આવવાનો છે. તો હું છે ને તમને આમાં છે ને અર્ધ કચરો આપ્યો છે. 13મા ચેપ્ટરમાં એકદમ સરસ મજાનો સારી રીતે ટેક્સ્ટમાં આપ્યો છે. સર અમારા કેમિસ્ટ્રીમાં પણ આ જ આવે છે. હા સરસ, આઈ નો. તો આદર્શ વાયુનું અવસ્થા સમીકરણ મેળવવા માટે સૌથી પહેલા બોયલનો નિયમ, ચાર્લ્સનો નિયમ અને ગેલ્યુસેકનો પણ નિયમ છે. આવે છે ગેલ્યુસેક કે નહીં આવતું? હા સર આવે છે. 4 નિયમ. ચોથો વળી ગયો, એવોગેડ્રોનો નિયમ. એ તો અલગ છે. એ આમાં ના આવે. એટલે આમાં આવે પણ આદર્શ વાયુનું અવસ્થા સમીકરણ મેળવવામાં એનો યુઝ નથી થતો. તો બોયલનો નિયમ શું છે કે જો અચળ તાપમાન રાખવામાં આવે અને નિશ્ચિત જથ્થો હોય અને ઘનતા ઓછી હોય, ઓછી ઘનતાવાળા નિશ્ચિત જથ્થાના વાયુનું દબાણ અચળ તાપમાને તેના કદના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. અથવા બીજી ભાષામાં પીવી બરાબર અચળ. ક્યારે? જ્યારે તાપમાન અચળ હોય અને જથ્થો ફિક્સ્ડ હોય. તો આ બોયલનો નિયમ. ચાર્લ્સનો નિયમ શું છે ભાઈ? તો કે ભાઈ અચળ દબાણે નિશ્ચિત જથ્થાવાળા, જથ્થો નિશ્ચિત કર્યો એટલે મોલ સંખ્યા ફિક્સ રાખી, નિશ્ચિત જથ્થાના ઓછી ઘનતાવાળા વાયુનું કદ તેના નિરપેક્ષ તાપમાન, નિરપેક્ષ શબ્દ લખવો જ પડે. આદર્શ વાયુનું અવસ્થા સમીકરણ જે પીવી બરાબર મ્યુઆરટી છે એમાં ટી ફરજિયાતપણે કેલ્વિનમાં હોવું જોઈએ. જો એ કેલ્વિનમાં ના હોય તો સૌથી પહેલું કામ તમારે શું કરવું પડશે ને? કેલ્વિનમાં ફેરવીને પછી જ તમે પીવી ઇક્વલ્સ ટુ મ્યુઆરટી સૂત્ર વાપરી શકો, અન્યથા ખોટો આન્સર મળે. સર એ કેલ્વિનમાં ફેરવીએ એને નિરપેક્ષ કહેવાય? હા, નિરપેક્ષ તાપમાન મતલબ ટેમ્પરેચર ઇન કેલ્વિન. નિરપેક્ષ તાપમાન નો મતલબ કેલ્વિન તાપમાન. ઓકે, હા. તો નિશ્ચિત જથ્થાના ઓછી ઘનતાવાળા વાયુનું કદ અચળ દબાણે નિરપેક્ષ તાપમાનના સમપ્રમાણમાં હોય છે, એને ચાર્લ્સનો નિયમ કહેવાય. અર્થાત V/T બરાબર અચળ લખી શકાય મિત્રો. હવે ગેલ્યુસેકનો નિયમ, નિશ્ચિત જથ્થાના ઓછી ઘનતાવાળા વાયુ માટે કદ અચળ હોય, અચળ કદે તેનું દબાણ નિરપેક્ષ તાપમાનના સમપ્રમાણમાં હોય છે. અર્થાત P/T બરાબર અચળ લખાય મિત્રો, હા કે ના? હવે સમીકરણ નંબર 1, સમીકરણ નંબર 2 અને સમીકરણ નંબર 3 નો ગુણાકાર કરો. 3 ની લેફ્ટ હેન્ડ સાઈડનો ગુણાકાર કરશો તો શું આવશે? PV into V/T into P/T is equals to અચળ ગુણ્યા અચળ ગુણ્યા અચળ, એટલે અચળ થશે કે નહીં, હા કે ના? હા સર. તો can I say કે P² V² upon T² is equals to અચળ, હા કે ના? બંને બાજુ રૂટ હા કાઢો સર. તો અચળનું રૂટ તો અચળ જ આવે, તો PV/T બરાબર અચળ થશે. પણ મિત્રો આ બધી જ વાત ક્યારે સાચી હતી? જ્યારે જથ્થો નિશ્ચિત હોય. અને સર આમાં ઓછી ઘનતા એવું કેમ કહે છો? હમણાં થોડી વારમાં કહું. ઓકે. તો આ બધી જ વાત ત્યારે જ સાચી હતી જ્યારે જથ્થો નિશ્ચિત હતો. તો એનો બીજો મતલબ એવો થયો કે PV/T અચળ રહેશે, પણ ક્યાં સુધી? જો જથ્થો અચળ હોય તો. અને જો જથ્થો અચળ ના હોય તો પછી આનો જમણી બાજુ જે અચળ છે એ પણ નહીં રહે. એનો મતલબ કે જમણી બાજુ જે પદ આવે છે એ ડેફિનેટલી કોના પર આધારિત હોવું જોઈએ? જથ્થા ઉપર. તો પ્રેક્ટિકલી એ લોકોએ શોધ્યું જમણી બાજુનું પદ, તો માલુમ પડ્યું કે વાત સાચી નીકળી. એ જમણી બાજુનું પદ મ્યુઆર છે,
જ્યાં મ્યુ એટલે મોલ જથ્થો, એન હોઈ શકે, એન પણ લખી શકો, કેમિસ્ટ્રીમાં એન આવે છે, ફિઝિક્સમાં મ્યુ આવે છે. તો એ મ્યુ એ મોલ જથ્થો છે અને આર એ વાયુ અચળાંક છે. તો પીવી બરાબર મ્યુ આર ટી. આ જે સમીકરણ છે એને આદર્શ વાયુનું અવસ્થા સમીકરણ કહેવાય. આદર્શ વાયુનું અવસ્થા સમીકરણ. આ લોકોએ તો અહીંયા 11th ચેપ્ટરની અંદર તો ખાલી લખી નાખ્યું છે કે બોયલ અને ચાર્લ્સના નિયમનો સમન્વય કરીએ ને તો આ પીવી અપોન ટી અચળ મળી જાય. પણ કઈ રીતે અચળ મળે એની આખી પ્રોસિજર 13 ચેપ્ટરમાં આપેલી છે. મેં 13 ચેપ્ટરનો એ આખો ક્વેશ્ચન તમને અત્યારે સમજાવી દીધો. આર એ વાયુ નિયતાંક છે, આદર્શ વાયુનો સાર્વત્રિક અચળાંક છે, જેનું મૂલ્ય 8.31 જૂલ પ્રતિ મોલ કેલ્વિન તમે જાણતા હશો, કેમિસ્ટ્રીમાં પણ આવતું હશે. તો આ પીવી બરાબર મ્યુ આર ટી ને આદર્શ વાયુનું અવસ્થા સમીકરણ કહેવાય. એટલે સાદી ભાષામાં આ સમીકરણનું જે પાલન કરે એને આદર્શ વાયુ કહેવાય. તો વાસ્તવમાં કોઈ વાયુ આદર્શ હોતો નથી. તો વાસ્તવિક વાયુ છે ને એ 100% આ સમીકરણને પાલન કરતા નથી. પરંતુ જે વાસ્તવમાં જે આપણી પાસે વાયુ છે, હિલિયમ છે, નિયોન છે, બધા ક્લોરિન, ઓર્ગન વગેરે જે વાયુઓ છે, એની ઘનતા જો ખૂબ જ ઓછી લેવામાં આવે અને પ્રયોગ કરવામાં આવે તો પીવી ઇઝ ઇક્વલ્સ ટુ મ્યુ આર ટી નું લગભગ પાલન થતું હોય છે. સાદી ભાષામાં વાસ્તવિક વાયુઓ આદર્શ વાયુ તરીકે વર્તતા હોય છે, પણ કેવા સંજોગોમાં? જ્યારે ઘનતા ઓછી હોય. તો હવે તમને ખબર સર પડી આપણે ઘનતા બદલી શકીએ કોઈ પણ એક પદાર્થની? એવી બદલી રીતે? શકાય ને. એમાં શું છે, સિમ્પલ જ છે ને. માની લો કે એક વાયુ છે 5 કિલોગ્રામનો. એ 5 કિલોગ્રામનો વાયુ તમે બોટલમાં ભરી દો તો ઘનતા ખૂબ જ વધી જશે વાયુની. અને એ જ અરે વાયુને તમે ગેસના હા, બાટલામાં ભરી દો તો ઘનતા ઓછી થઈ જશે. ઓછી થઈ જશે. હા. સિમ્પલ છે. વાયુની ઘનતા બદલાવી તો હાવ રમત વાત છે. Exactly. હા, ઓકે સર. હા હા. તો મિત્રો એટલે હવે તમને ખબર પડી ચાર્લ્સ બોયલ અને ગેલ્યુસેકના નિયમમાં શા માટે ઓછી ઘનતા એવો શબ્દ પ્રયોગ કર્યો છે? હા સર. કારણ કે વાસ્તવિક વાયુઓ આ બધું આદર્શ વાયુ પાલન નહીં. કરી શકે, પણ કેવા સંજોગોમાં? જ્યારે એની ઘનતા ઓછી હોય. ઓછી હોય. આયા બાત સમજ में है? હા સર. ઓકે. તો ક્વેશ્ચન નંબર 3 પરથી આપણને પીવી બરાબર મ્યુ આર ટી ખબર પડી. હવે ક્વેશ્ચન ઇઝ કે અહીંયા ક્યાંથી લાવ્યા? આપણે તાપમાન, આપણે ટોપિક ભણી રહ્યા છીએ તાપમાનનું માપન કરવાનું. એમાં અચાનક આ પીવી બરાબર મ્યુ આર ટી ક્યાંથી આવ્યું? તો મિત્રો અત્યાર સુધી આપણે જે થર્મોમીટર બનાવ્યું હતું એ પ્રવાહી થર્મોમીટર હતું. પણ હવે હું છે ને એક ચોક્કસ વાયુ થર્મોમીટર બનાવીશ અને એ વાયુ થર્મોમીટર આ પીવી બરાબર મ્યુ આર ટી ના સિદ્ધાંત પર કામ કરે છે. તો હવે કોઈ પણ વાયુ હોય, ચાહે હાઇડ્રોજન હોય, હિલિયમ હોય કે લિથિયમ હોય કે કોઈ પણ વાયુ હોય, એ જો ઓછી ઘનતા વાળો વાયુ હોય તો આ પીવી બરાબર મ્યુ આર ટી નું પાલન કરશે? હા કે ના? હા સર, કરશે. હા, કરશે. માની લો કે મેં વાયુને એક નળાકારીય નળીમાં ભરી દીધો છે. એક નળીની અંદર મેં વાયુને ભરી દીધો છે. ઓકે. તો વાયુને આમાં ભરી દીધો હોય તો એનું કદ માટે શું કહી શકાય? એના કદ માટે નળીનું કદ. અને એકદમ જાડી નળી છે એટલે તાપમાન વધવા છતાં પણ એનું ખાસ એની જાડી નળી હોવાથી એનું કઈ કદ વધશે નહીં. એ ટાઈપની નળી છે. તો હું એવું કહી શકું કે હવે આ વાયુનું કદ અચળ થઈ ગયું, બંને છેડેથી નળી બંધ કરેલી છે, કહી શકાય. તો જથ્થો અને કદ અચળ થઈ ગયો એવું કહી શકાય? હા, કહી શકાય. તો આવા સંજોગોમાં જથ્થો અચળ થઈ ગયો, બંધ નળી છે, કદ અચળ થઈ ગયું, તો પી ચલે શું થઈ જશે? આર તો અમે અચળ છે. પીચ એટલે ટી. ટી. એટલે હવે જો બહારનું તાપમાન વધતું જાય તો અંદરના વાયુનું શું વધતું જશે? દબાણ પણ વધતું જશે. દબાણ. અને માની લો કે અહીંયા આગળ કોઈ એવું સાધન છે કે જે દબાણનું માપન કરી શકે છે અને એની યારે કોઈ કન્વર્ટર જોડેલું છે, કે દબાણ જેટલું વધે એ પ્રમાણમાં એ તાપમાનનો વધારો કરીને આપણને શોધી આપે. આ સૂત્ર વાપરીએ, પીવી બરાબર મ્યુ આર ટી સૂત્ર વાપરી અને દબાણનો જેટલો વધારો થાય એ પ્રમાણે તાપમાનનો પણ વધારો થાય એવું કોઈ કન્વર્ટર છે તો એવું કન્વર્ટરથી આપણને તાપમાનનો વધારો મળી શકે મિત્રો? હા સર. હા, મળી શકે. તો મિત્રો આ રીતે દબાણનું માપન કરી અને તાપમાનનું માપન કરી શકાય છે. શું આ બાબત તમને સમજમાં આવ્યું મિત્રો? હા સર. કોઈ પણ વાયુ હોય પણ એના માટે પી વર્સિસ ટી, કદ તો અચળ છે મિત્રો. તો કદ અચળ છે તો વાય ચલે છે, એક્સ સંબંધ થયો, સુરેખા. સુરેખા મળશે.
આલેખ સુરેખા મળશે. અને ઉપર તરફ ચડતું. હા, પણ છે ને આ સેલ્સિયસમાં તાપમાન છે, દબાણ તો ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર એટલે પાસ્કલમાં છે. તો આપણને ખબર કે કયા તાપમાને દબાણ શૂન્ય બનશે? કદ તો ફિક્સ જ છે, પણ તાપમાનની કઈ કિંમત માટે દબાણ શૂન્ય બનશે? જો તાપમાનનું મૂલ્ય 0 કેલ્વિન થઈ જાય તો દબાણ શૂન્ય બની જાય, હા કે ના? હા, પણ 0 કેલ્વિન એટલે સેલ્સિયસમાં શું આવશે? -273. સેલ્સિયસ. -200 તો એક્ઝેક્ટ કહું ને, એક્ઝેક્ટ તો -273.15 આવે છે. -273.15 સેલ્સિયસ. તો હવે તમને ખબર પડી આલેખ 0 ના બદલે અહીંથી કેમ સ્ટાર્ટ થયો? કારણ કે ઇટ ઇઝ નોટ ઇન ધ કેલ્વિન, ઇટ ઇઝ ઇન ધ સેલ્સિયસ. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? ઓકે. એ વાત છે સર ને, આ મારા આલેખ ક્યારેય 0 ઉપર તો આવતો જ નથી એક્ઝેક્ટલી. શું 0 ઉપર? એટલે સર આ વાયુ પર આવ્યો એનો મતલબ એમ કે 0 અંશ એવું. શું કહો છો? એટલે સર આમાં 0 ક્યાં આ હોય ત્યાં? 0 અંશ ઓકે. સેલ્સિયસ, -273 સેલ્સિયસ, 100 સેલ્સિયસ વગેરે. સર કેલ્વિન પાસ્કલ વર્સિસ કેલ્વિન તો 100 થી ચાલુ થાય, તો 0 થી ચાલુ થાય ને. પણ પીવી બરાબર મ્યુઆરટી સૂત્ર માત્ર કોના માટે સાચું છે? હા બરાબર, કેલ્વિન માટે. હમ. તો સર હમ. પેલા માટે બદલી જાત? સૂત્ર સાચું જ નથી. આ નિરપેક્ષ તાપમાન માટે જ નિયમો આપેલા છે, ચાર્લ્સ બોલ અને ગેલ્યુસેકે. ઓકે. હા ને, હા, ઓકે. બીજી વાત, તમે આલેખ દેખશો ને ટેક્સ્ટબુક અથવા નોટ્સમાં, તો અહીંયા સુધી દોર્યો હશે, પછી આમ ડોટ 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 કર્યું હશે. એનું કારણ એવું છે કે આપણી તાકાત નથી. આપણે પ્રયોગ પરથી જેમ 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 તાપમાન ઓછું કરતીએ તેમ તેમ દબાણ પણ ઓછું થાય, એ વાત સાચી. પણ આપણી તાકાત છે ને, લગભગ આપણે હજી સુધી એવી કોઈ ટેકનોલોજી મળી નથી કે જેથી કરીને આપણે 0 કેલ્વિન સુધી પહોંચી શકીએ. પણ લગભગ -100 સેલ્સિયસ આસપાસ પહોંચી શકીએ છીએ. ક્રાયોજેનિક્સ નામની બ્રાન્ચ છે ફિઝિક્સની, ક્રાયોજેનિક્સ નામની શાખા, કે જેમાં નીચા તાપમાન મેળવવામાં આવે છે. તો લગભગ 100 સેલ્સિયસ, -100 સેલ્સિયસ સુધી આપણે પ્રયોગ કરી શકીએ છીએ. તાપમાન -100 થી -150 સુધી મેળવી શકાયું છે. એનાથી વધારે ઓછું તાપમાન નેગેટિવ મળી નથી શકાયું. એટલે ડોટ 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 લાઈન અનુમાન કરેલું છે, આ પ્રયોગ નથી કર્યો. ખબર પડી તમને ડોટ 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 લાઈન શા માટે કરી છે? હા સર. હા, એ ઓકે. અનુમાન આધારિત છે, પ્રાયોગિક રીતે નથી. ઇઝ ધેટ ક્લિયર? હવે ચાહે ગમે તે વાયુ હોય, ચાહે વાયુ એ લઈએ, વાયુ બી લઈએ કે વાયુ સી લઈએ, હા, આ આદર્શ વાયુ માટે આલેખ છે. પણ પ્રેક્ટિકલી ઓછી ઘનતાવાળો વાયુ એ લઈએ, વાયુ બી લઈએ અને વાયુ સી લઈએ તો થોડોક ફરક પડે. એક્ઝેક્ટ આવા આલેખ ના મળે, થોડાક તમને અલગ અલગ મળશે, પણ સિદ્ધાંત સરખો રહેશે કે ભાઈ અચળ કદે જો તાપમાન વધારવામાં આવે તો દબાણ પણ વધશે, અને એ હકીકતનો ઉપયોગ કરીને દબાણ પરથી આપણે કોનું માપન કરીશું? આપણે તાપમાનનું માપન કરીશું. પણ આ વાયુ થર્મોમીટરનો બેનિફિટ એ છે કે આપેલ વાયુ થર્મોમીટરમાં ચાહે વાયુ એ ભરીએ, બી ભરીએ કે સી ભરીએ, બધા માટે એ વાયુ થર્મોમીટર સાચું કામ આપશે. ઇઝ ધેટ ક્લિયર? હા. તો વાયુ થર્મોમીટર, પ્રવાહી થર્મોમીટરનો ડ્રોબેક એ હતો કે જે પ્રવાહી માટે થર્મોમીટર બનાવ્યું હોય એના પર જ કામ કરે, બીજું પ્રવાહી ના ચાલી શકે. પણ વાયુ થર્મોમીટર એકવાર બનાવી નાખો પછી તમે એમાં ગમે તે વાયુ ભરો પણ એ સરખી જ રીતે કામ કરશે. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? તો મિત્રો, આદર્શ વાયુ, જો હવે શું ક્વેશ્ચન છે, આદર્શ વાયુનું અવસ્થા સમીકરણ લખો અને અચળ કદ વાયુ થર્મોમીટર, અચળ કદ વાયુ થર્મોમીટર સમજાવીને નિરપેક્ષ શૂન્ય તાપમાન કોને કહેવાય એ સમજાવો. અચળ કદ વાયુ થર્મોમીટર સમજાવી અને નિરપેક્ષ શૂન્ય તાપમાન કોને કહેવાય એ સમજાવો. તો મિત્રો, એ જ બધી વાત લખી છે કે ભાઈ આદર્શ વાયુનું અવસ્થા સમીકરણ પીવી બરાબર મ્યુઆરટી છે, આર બરાબર સાર્વત્રિક નિયતાંક છે. જુદા જુદા પ્રવાહીના ઉષ્મીય પ્રસરણના ગુણધર્મ જુદા જુદા હોવાથી નિશ્ચિત બિંદુઓ પરના તાપમાન સિવાય બધા મૂલ્ય પ્રવાહી કાચ થર્મોમીટર માટે અલગ અલગ છે. સૌથી પહેલું વાક્ય શું કહે છે કે પ્રવાહી થર્મોમીટરનો લોચો છે કે અલગ અલગ પ્રવાહી થર્મોમીટર અલગ અલગ પ્રવાહી માટે એ અલગ અલગ એક્સપાન્શન થાય. એટલે આપેલ પ્રવાહીનું થર્મોમીટર જે તે પ્રવાહી માટે જ કામ આવે, બીજા પ્રવાહી માટે કામ ના આવે. એના માટે હવે શું કર્યું? આપણે શું કર્યું? કોઈ પણ ઉપયોગ કરીને બનાવેલ થર્મોમીટર
મળે જે તાપમાન મળશે એ સમાન મળશે. એટલે વાયુ થર્મોમીટરનો બેનિફિટ છે કોઈ પણ વાયુ તમે યુઝ કરી શકો. પ્રયોગો દર્શાવે છે કે ઓછી ઘનતા ધરાવતા બધા જ વાયુની વર્તણૂક લગભગ સમાન હોય છે. બધા જ પ્રકારના વાયુની વર્તણૂક ઓછા ઘનતાવાળા વાયુ માટે સમાન હોય છે અને સંબંધ છે પીવી બરાબર મ્યુઆરટી. તો વી ચલે છે આમાં છે ને વી અચળ છે એટલે વી અહીંયા વી કાઢી નાખો. વી ચલે છે ટી પી ચલે છે ટી થશે. તો આ પી ચલે છે ટી. હા, જો કદ અચળ રાખી રાખ્યું છે. જો કદ અચળ રાખીએ તો સંબંધ પી ચલે છે ટી થાય. અને આલેખ દોરીએ તો કંઈક આવો મળશે. તમે આલેખ ધ્યાનથી દેખો તો થોડાક ભાગ સુધી જુઓ ડોટેડ લાઈન નથી, સ્ટ્રેટ લાઈન છે. પછી ડોટ 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 કર્યું. શું કામ ખબર પડી તમને? हाँ सर। જો વાયુનું તાપમાન ઘટાડીએ તો દબાણ ઘટે અને અમુક વાયુનું તાપમાન એવું બને કે જ્યારે દબાણ 0 સુધી પહોંચી જાય તો આ આલેખને પાછળ લંબાવો શા માટે પડ્યો ખબર પડી તમને? अनुमान કર્યું એટલે અનુમાન કરવું પડશે. આપણી પાસે તાકાત નથી. અને જે તાપમાને દબાણ 0 બને એને શું કહેવાય? નિરપેક્ષ શૂન્ય તાપમાન કહેવાય. જે તાપમાને દબાણ 0 મળે એને નિરપેક્ષ શૂન્ય તાપમાન કહેવાય. તો કયા તાપમાને નિરપેક્ષ શૂન્ય તાપમાન કહેવું પડશે? -273 અર્થાત 0 કેલ્વિન. એટલે આ 0 કેલ્વિનની શોધ અહીંયા થઈ મિત્રો. અહીંયા આગળ કેલ્વિન માપક્રમની શોધ થઈ. સમજ પડી તમને? કેલ્વિન માપક્રમની શોધ અહીંયા આગળ થઈ અને આ તાપમાનને 0 કેલ્વિન કહેવામાં આવ્યું. ઇઝ ધેટ ક્લિયર? हाँ सर। કેલ્વિન માપક્રમની શોધ અહીંયા આગળ થઈ અને આ તાપમાનને રેફરન્સ તરીકે લઈ અને 0 કેલ્વિન તાપમાન કહેવામાં આવ્યું. હવે ખબર પડી તમને? ચલો, તો હવે તાપમાનના અલગ અલગ એકમો વચ્ચેનો સંબંધ પણ આપણે મેળવીએ મિત્રો. આમ તો તમને ખબર છે છતાં પણ ડિટેલમાં ડિસ્કસ કરીએ મિત્રો. 0 સેલ્સિયસમાં તાપમાન તમારે જોઈતું હોય અને માની લો કે તમારી પાસે કેલ્વિનમાં તાપમાન છે, તો કેલ્વિનમાં તમારી પાસે તાપમાન હોય અને સેલ્સિયસમાં જોઈતું હોય તો તમારે શું કરવું જોઈએ? -273.15 બાદ કરો તો આપણને સેલ્સિયસ તાપમાન મળી જાય. सेल्सियस જેમ કે માની લો કે 0 કેલ્વિન તાપમાન છે, તો 0 કેલ્વિન તાપમાનનો મતલબ મૂકો, અહીંયા 0 મૂકો તો કેલ્વિનની જગ્યાએ તો શું આવશે? 0 -273.15 -273.15 સેલ્સિયસ. ઇઝ ધેટ ક્લિયર? हाँ सर। આથી ઉલટું પણ સાચું કે જો તમારી પાસે સેલ્સિયસમાં તાપમાન આપ્યું હોય અને કેલ્વિનમાં જોઈતું હોય તો તમારે શું કરવું પડે? સેલ્સિયસમાંથી બાદ 273.15 ઉમેરવાનું 273.15 ઉમેરવા પડે સ્વાભાવિક રીતે. ઇઝ ધેટ ક્લિયર? हाँ सर। હા સર. हाँ सर। પરંતુ બંને બાજુ ફેરફાર એપ્લાય કરીએ, બંને બાજુ ફેરફાર એપ્લાય કરીએ તો ડેલ્ટા ચેન્જ ઇન કેલ્વિન ટેમ્પરેચર ઇઝ ઇક્વલ ટુ ચેન્જ ઇન સેલ્સિયસ ટેમ્પરેચર. અને આ 273 તો ફિક્સ્ડ વસ્તુ છે, તો 273 નો ફેરફાર કેટલો થયો કહેવાય? ફિક્સ્ડ કિંમતનો ફેરફાર કેટલો કહેવાય? એની જ સંખ્યા. ફિક્સ્ડ કિંમતનો ફેરફાર કેટલો ગણાય? शून्य। 0. તો આમ ફેરફાર, એટલે શું તમે આ શું લખ્યું? હા, ફેરફારની વાત કરીએ તો બંને સમાન થશે. એટલે કોઈ તમને એવું પૂછે કે 5 સેલ્સિયસ બરાબર કેટલા કેલ્વિન, તો તમે લખશો 273.15 પ્લસ 5 એટલે 278.15 કેલ્વિન. 78.15 પણ તમને એવું કહે કે 5 સેલ્સિયસનો ફેરફાર કરવામાં આવે તો કેલ્વિનમાં કેટલો ફેરફાર થશે? તો શું જવાબ આવશે? 5 केल्विन નો 5 5 કેલ્વિન. કેલ્વિન જ આવશે. હા હું આ સમજાવવા માંગુ છું. આયા બાત સમજ में? હા સર. हाँ सर। તો મિત્રો 5 કેલ્વિન કેટલા સેલ્સિયસ? તો 278. પણ 5 કેલ્વિનનો ફેરફાર બરાબર કેટલા સેલ્સિયસનો ફેરફાર? તો 5 જ આવે, 278 ના આવે. આ બાત સમજ में? એને મેથેમેટિકલી મેં સાબિત કર્યું છે. हाँ सर। એ વસ્તુને મેથેમેટિકલી મેં સાબિત કર્યું. ઇઝ ધેટ ક્લિયર? હા સર. यस सर। મિત્રો આ કેલ્વિન અને સેલ્સિયસનો સંબંધ પતી ગયો. હવે માની લો કે તમારે ફેરનહીટમાં તાપમાન શોધવું છે, તો સંબંધ છે 9/5 ટેમ્પરેચર ઇન સેલ્સિયસ પ્લસ 32. સૂત્ર કદાચ તમે જાણતા હશો, હા કે ના? हाँ सर। हाँ सर। ને તમને કોઈ એવું પૂછે કે 200 - 273.15 સેલ્સિયસ બરાબર કેટલા ફેરનહીટ, તો કરો તો જોઈ કેલ્ક્યુલેટરથી કરો તો જરાક. લખો તો -273.15 લખો, ગુણ્યા 9 લખો, ભાગ્યા 5 લખો, પ્લસ 32 કરો છો. શું આવે જુઓ તો જરાક. શું આવે જુઓ?
સર -459.67. વેરી ગુડ. અને શેમાં આવ્યું તો પછી આન્સર શેમાં આવ્યો કહેવાય? ફેરનહીટ. ફેરનહીટમાં. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? Is it okay? યસ સર. Okay. ચલો ફ્રેન્ડ્સ, હવે કોઈ તમને એવું પૂછે કે 273.15 કેલ્વિન છે તો કેટલા સેલ્સિયસ? 0 સેલ્સિયસ. ઝીરો. 0 સેલ્સિયસ. અને ફેરનહીટમાં કેટલા થશે? 32 ફેરનહીટ. 32 ફેરનહીટ. માની લો કે 373.15 કેલ્વિન છે. 100 કેલ્વિન. એટલે 100 સેલ્સિયસ. આ પાણીનું ઠાર બિંદુ અને 212 પાણીનું ફેરનહીટ. હા, આ પાણીનું ગલન બિંદુ અને આ પાણીનું ઉત્કલન બિંદુ. તો આનો આન્સર આવશે 212 ફેરનહીટ. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? हाँ सर. आया बात समझ में? પણ ફેરફારની વાત કરો. ચલો કોઈ તમને એવું કહે કે 5 ફેરનહીટ છે, 5 સેલ્સિયસ છે, તો ફેરનહીટ કેટલા? 5. નહીં 5 ફેરનહીટ. સેલ્સિયસ છે. ફેરફારની વાત નથી. 5 સેલ્સિયસ બરાબર કેટલા ફેરનહીટ? 9 ફેરનહીટ. 200. એટલે 5 સેલ્સિયસ બરાબર કેટલા ફેરનહીટ? 41. તો 41 ફેરનહીટ થાય. 5 સેલ્સિયસનો ફેરફાર છે. ફેરફાર સેલ્સિયસમાં 5 સેલ્સિયસનો છે. ફેરફાર 5 સેલ્સિયસ છે. તો ફેરનહીટનો ફેરફાર કેટલો? એ 5 ફેરનહીટ. ના, બંને એમાં બદલે છે. લાગુ પાડો. આમાંનું ફેરનહીટ. બંને બાજુ ફેરફાર લાગુ પાડો તો બંને બાજુ ડેલ્ટા ડેલ્ટા એપ્લાય કર્યા, પણ 32 નો ફેરફાર તો શૂન્ય થાય કારણ કે 32 ફિક્સ્ડ કિંમત છે. હા. ફેરનહીટ તાપમાનનો ફેરફાર અને 9. સેલ્સિયસ તાપમાનના ફેરફાર નો સંબંધ આવો કંઈક છે. જસ્ટ અ મિનિટ ફ્રેન્ડ, એક જ મિનિટ. હા, જસ્ટ આપણે 2 મિનિટ મ્યુટ કરીએ છીએ. તમને કોઈ એવું પૂછે કે 5 સેલ્સિયસનો ફેરફાર કેટલા ફેરનહીટ થાય તો આન્સર 41 નહીં આવે તો શું આવશે? 9 ફેરનહીટ. 9. તો મિત્રો આ બંને સંબંધો છે ને, આટલી જે ચર્ચા છે ને, આ ચર્ચાઓ આપણા નોટ્સમાં નથી આપેલી. તો તમે જરાક લખી નાખો ને, કદાચ નોટ્સ તમે લઈ આવ્યા હોય તો નોટ્સમાં લખી નાખો સામેની સાઈડ, અને ના લાવ્યો તો કોઈ પેજમાં લખો, અને પછી નોટ્સ લઈ આવો ત્યારે નોટ્સમાં લખી લેજો. ઓકે? તો આટલી ચર્ચા આટલા જે પાછળના જે આટલો ભાગ લખ્યો છે ને મેં, તો એ બંને વસ્તુ તમે લખી નાખો. હું 2 મિનિટનો તમને બ્રેક આપું છું, ત્યાં સુધી મારે એક કામ છે પતાવી દો. તો ફ્રેન્ડ્સ, ફેરફાર કઈ રીતે શું થાય ખબર પડી? યસ ઓર નો? ફેરફારના સંબંધો ખબર પડી મિત્રો સેલ્સિયસ અને ફેરનહીટમાં? हाँ सर. હવે તમને ક્વેશ્ચન એવો થાય કે સાહેબ આપણને સેલ્સિયસ અને કેલ્વિનનો સંબંધ આપ્યો છે, રાઈટ? આપણને ફેરનહીટ અને સેલ્સિયસનો પણ સંબંધ આપ્યો, તો કયો સંબંધ બાકી રહી ગયો? કેલ્વિન અને ફેરનહીટ. ફેરનહીટ અને કેલ્વિન. પણ એ કરવાની જરૂર નથી. પૂછો ક્યું? કેમ સર એવું? જી સર. કારણ કે કેમ? માની લો કે તમને તાપમાન કેલ્વિનમાં આપ્યું તો તમારે સૌથી પહેલા શું કરવાનું? સેલ્સિયસ. અને સેલ્સિયસમાં ફરી જાય તો ભાઈ તમે એને ફેરનહીટમાં ફેરવી શકશો? હા. हाँ सर. ત્રીજો સંબંધ યાદ રાખવાની જરૂર છે. ना. ના સર. ઓકે? ઇઝ ઇટ ઓકે? ओके સર सर. આજે આ સંબંધ તો કેલ્વિન અને ફેરનહીટમાં એનો મતલબ એવો કે કેલ્વિન નહીં બટ સેલ્સિયસમાં 5 નો વધારો થાય, 5 સેલ્સિયસનો વધારો થાય તો ફેરનહીટ 9 ફેરનહીટ વધે એવું? પરફેક્ટ, એકદમ ચોક્કસ તમે બોલ્યા. અને ઘટાડા માટે પણ સાચું કે જો સેલ્સિયસમાં 5 નો ઘટાડો થાય તો ફેરનહીટમાં 9 નો ઘટાડો થશે. ઓકે સર. ઓકે? હા સર. તો મિત્રો આ અલગ અલગ તાપમાન અને તેના અલગ અલગ જે જો આ 3 સંબંધો, 3 નિરપેક્ષ શૂન્ય તાપમાન, શૂન્ય કેલ્વિન તાપમાન જ્યારે હોય ત્યારે સેલ્સિયસમાં એ -273 છે અને ફેરનહીટમાં આપણે કિંમત મેળવી હતી, તમે લોકોએ કેલ્ક્યુલેશન કર્યું હતું, યાદ છે? -459 हाँ सर. હતા, પણ અહીંયા 69 છે. સરખું થયું ને? 273 કેલ્વિન, 0 સેલ્સિયસ, 32 ફેરનહીટ. 373 કેલ્વિન, 100 સેલ્સિયસ, 100 લખવાનું રહી ગયું છે, 0 લખાઈ ગયું છે, 100 આવશે. એકડો કપાઈ ગયો છે, અહીંયા 1 આવશે.
અને 212. ઇઝ ધેટ ક્લિયર? હા સર. તો મિત્રો આ 5 સેલ્સિયસ ઇક્વલ ટુ 9 ફેરનહીટ ખબર પડી કે સેલ્સિયસમાં 5 નો તફાવત તો ફેરનહીટમાં 9 નો. એ ક્યાંથી આવ્યું ખબર પડી ગઈ મિત્રો હવે તમને? હા. ચલો, તો મિત્રો વાયુ થર્મોમીટર અને તાપમાનના જુદા જુદા સંબંધો આપણે ડિસ્કસ કર્યા. હવે મિત્રો ઘન, પ્રવાહી અને વાયુ માટે પ્રસરણ અથવા સંકોચનના એક્ઝામ્પલ આપણે લેવાના છે. તો કોઈ ઘન પદાર્થનું તાપમાન સાથે વિસ્તરણ થાય એવું કોઈ એક્ઝામ્પલ છે તમારા ધ્યાનમાં? તો મિત્રો તમે ક્યારેક તમારા ઘરમાં ક્યારેક સોસની બોટલ, કેચઅપની બોટલ આવતી હોય, એનું બૂચ નીકળી ના શકતું હોય, તો ઘણીવાર તમે હળવેકથી થોડું ગરમ કરો ને અને પછી તમે એને ખોલવાનો ટ્રાય કરશો ને તો આરામથી ખુલી જશે. અનુભવ્યું છે આવું ક્યારેય? હા સર. એનું કારણ એ છે કે તમે જ્યારે બોટલનું જે ઉપરનું જે ધાતુનું જે બૂચ છે એને તમે ગરમ કરો તો એ ધાતુનું વિસ્તરણ થાય. અંદરની સાઈડનું જે કાચની બોટલ છે એનું વિસ્તરણ એટલું બધું નહીં થાય, કારણ કે કાચની વિસ્તરણની કેરેક્ટરિસ્ટિક ઓછી છે, પણ બૂચનું વિસ્તરણ વધારે થશે તો એ સહેલાઈથી પછી આપણે એને ખોલી શકીશું. ઇઝ ધેટ ક્લિયર? બે પાટાઓ હા સર. જગ્યા રાખવાનું પ્રયોજન પણ એ જ છે, કારણ કે ધાતુ પદાર્થ ઘન પદાર્થનું વિસ્તરણ થાય અને જો જગ્યા ના રાખો તો ઉબડ ખાબડ થઈ જાય પાટાઓ. એટલે બે પાટાઓ વચ્ચે, એટલે આ ગેપ એટલે હું આ ગેપની વાત કરું છું. બે પાટાઓ એટલે બે ટ્રેકની વચ્ચેનો ગેપની વાત નથી કરતો હું, પણ જે પાટાઓ એક પછી એક ગોઠવ્યા હોય ને તેની વચ્ચે વચ્ચે થોડી જગ્યા રાખી હોય આની વાત કરું છું. આ ગેપની વાત કરું છું. આયા બાત સમજ મેં? આની વાત નથી કરતો. હા સર. તો આ ગેપ જે છે એ રાખવાનું પ્રયોજન પણ એ જ છે કે વિસ્તરણ થાય તો વાંધો ના આવે. તો પ્રવાહી પદાર્થના વિસ્તરણનું એક્ઝામ્પલ તમને આપું, ઘન પદાર્થના વિસ્તરણનું એક્ઝામ્પલ મેં તમને આપ્યું. હવે પ્રવાહી પદાર્થનું વિસ્તરણનું એક્ઝામ્પલ તો આપણને ખબર જ છે મિત્રો. આપણે જે પારાનું થર્મોમીટર યુઝ કરીએ છીએ એમાં શું કામ, એમાં કઈ રીતે એમાં પારો ઉપર ચડવાનું કારણ શું છે? એ ઉપર ચડવા પાછળનું કારણ શું છે? એ જ છે કે એ વિસ્તરણ થાય છે. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? મારો અવાજ આવે છે? હા સર. અને તમારે વાયુના સંકોચન વિસ્તરણનો પ્રયોગ કરવો હોય તો બહુ સિમ્પલ છે. તમે એક કામ કરજો, ઘરમાં જો ફુગ્ગો હોય ને તો એને ફૂલાવજો. તમે થોડોક ફુગ્ગો ફૂલાવીને તમે રેફ્રિજરેટરમાં મૂકી દેજો, તો તમે ચોક્કસપણે એવું અનુભવશો કે રેફ્રિજરેટરમાં મૂક્યા બાદ એ થોડો સંકોચન પામી જશે. અથવા રેફ્રિજરેટરમાંથી બહાર આવેલો ફુગ્ગો થોડી વાર પછી તમે દેખશો ને તો તમને અનુભવ હશે કે થોડું વિસ્તરણ થાય છે, થોડો ફુગ્ગો વધી જશે. તો આ વાયુના સંકોચન વિસ્તરણનો પ્રયોગ થઈ ગયો. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ? સર તો એટલે બંને વસ્તુ કઈ રીતે થાય? બંનેમાંથી કોઈ પણ એક જ ના થવી જોઈએ? એટલે તાપમાન વધે તો વિસ્તરણ થાય ને તાપમાન ઘટે તો સંકોચન થાય. એમાં શું વાંધો? એટલે સર રેફ્રિજરેટરમાં એટલે આમ ઘટે જ નહીં? બહાર ફુગ્ગો ફૂલાવ્યો ને રેફ્રિજરેટર હા. મૂકો તો તાપમાન વાયુનું ઘટશે તો સંકોચન થશે, ફુગ્ગો નાનો બનશે. અથવા રેફ્રિજરેટરમાં મૂકેલા ફુગ્ગાને બહાર કાઢશો તો તાપમાન વધશે તો એ ફુગ્ગો. ઓકે, બરાબર. ઓકે. હા સર. હા. તો મિત્રો ખાલી એક્ઝામ્પલ હતા સંકોચન વિસ્તરણના, પ્રવાહી, ઘન અને વાયુ પદાર્થે. પ્રેક્ટિકલ લાઈફમાં તમે જોઈ શકો એ ટાઈપના એક્ઝામ્પલ્સ મેં તમને કીધા. ક્વેશ્ચન સમજ માટે છે, તૈયાર કરવા માટે નથી. હજી સુધી એક જ ક્વેશ્ચન એવો છે કે જે તમારે તૈયાર કરવાનો છે, એન્ડ ધેટ ઇઝ ધ થર્ડ ક્વેશ્ચન. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? યસ સર. યસ સર. ઓકે. ઉષ્મી. સર. હા બોલો. સર અમારા લેક્ચર એ બીજો 5 સર મિનિટ. આજે થોડુંક થાય તો વહેલું કરી દેજો. 5 મિનિટ. 5 મિનિટમાં. સર અમારા લેક્ચર એ થોડી વાર પછી હા, that is the last question I'm talking about. તો ઉષ્મીય પ્રસરણ એટલે શું? તો જ્યારે કોઈ પણ પદાર્થનું તાપમાન વધારીએ, ચાહે ઘન, પ્રવાહી કે વાયુ હોય, તો તાપમાન વધારવામાં આવે તો તેનું કાં તો લંબાઈ વધે, કાં તો ક્ષેત્રફળ વધે, કાં તો કદ વધે. આ ટાઈપના વિસ્તરણને ઉષ્મીય પ્રસરણ કહે છે. તો 3 પ્રકારના વિસ્તરણ શક્ય છે: રેખીય વિસ્તરણ, પૃષ્ઠ વિસ્તરણ અને કદ વિસ્તરણ. તો મિત્રો કોઈ સળિયો હોય તો સળિયાનું જો તમે તાપમાન વધારો તો એની લંબાઈનો વધારો થશે. પણ કોઈ તકતી હોય તો તકતીનું તમે જો તાપમાન વધારો તો શું થશે મિત્રો? એનું ક્ષેત્રફળ વધશે. અને માની લો કે કોઈ સમઘન છે તો એનું તાપમાન વધો તો એનું શું વધશે મિત્રો? એનું ઘનફળ વધશે.
હવે આ સૂત્રો જે લખ્યા છે ને મિત્રો, સૂત્રો એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં ડિસ્કસ કરીશું. આ સૂત્રોની વાત નેક્સ્ટ લેક્ચરમાં ડિસ્કસ કરીશું. પણ વિસ્તરણ કોને કહેવાય એ લંબાઈ, તાપમાન, લંબાઈ, કદ કે ક્ષેત્રફળના વધારાને વિસ્તરણ કહેવાય. 3 પ્રકારના વિસ્તરણ હોય. મીન્સ તો રેખીય પ્રસરણ, કદ પ્રસરણ અને પૃષ્ઠ પ્રસરણ. રેખીય પ્રસરણ, પૃષ્ઠ પ્રસરણ અને કદ પ્રસરણ, આવા 3 પ્રકારના પ્રસરણ છે. એ ડિટેલમાં વાત નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. આજે આપણે 7 ક્વેશ્ચન ડિસ્કસ કર્યા. એમાંથી એક જ પ્રશ્ન એવો હતો કે જે તમારે તૈયાર કરવાનો હતો. એક્ઝેક્ટલી. ખાલી એ જ લખવાનું. હા સર. તો આજનો સેશન મિત્રો અહીંયા ફિનિશ કરીએ છીએ. શનિવારે એઝ પર ધ સ્કેડ્યુલ પાછા મળીશું. રવિવારે ચેપ્ટર નંબર 10 ની એક્ઝામ હશે. ઓકે ફ્રેન્ડ્સ, અને સર થોડું થાય તો સર પેપર વહેલું મોકલી દેજો, અને કારણ કે સર હા. લખવામાં પ્રોબ્લેમ. શનિવારે રાતે જ હા મોકલી દઈશ. બધું હોય છે હા રવિવારે. સર એટલે ઓકે ઓકે, ચલો આજનો Bye, sir. સેશન મિત્રો અહીંયા આગળ એન્ડ Bye, કરીએ sir. છીએ. થેન્ક યુ, બાય, ગુડ નાઇટ. બાય સર. બાય સર. ગુડ નાઇટ.